આપણે શરૂઆત સેક્ટરથી જ કરીશું તો ઇમ્પોર્ટન્ટ સેક્ટર આઈટી સેક્ટર્સ પર આજે આપણને HSBC તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને ઇન્ફોસિસ અને LTI માઇન્ડટ્રી માટે તેમને રેટિંગ અપગ્રેડ કરીને તેમને બાય કર્યા છે. ત્યાં બીજી તરફ તેમને વિપ્રો માટે હોલ્ડ રેટિંગ રાખ્યા છે. TCS માટે પણ રેટિંગ, પરંતુ તેમના તરફથી આપણે ડાઉનગ્રેડ જોવા મળ્યા છે અને રેટિંગ તેમને હોલ્ડ કરી દીધા છે. ત્યાં ખાસ કરીને કોફર્સ માટે પણ રેટિંગ આપણને ડાઉનગ્રેડ કરીને હોલ્ડ થતા જોવા મળી રહ્યા છે. એમ્ફેસિસ અને HCL ટેકની અગર હું વાત કરું છું તો એમ્ફેસિસ માટે બાય રેટિંગ જોવા મળી રહ્યા છે. ત્યાં HCL ટેક માટે આપણને હોલ્ડ રેટિંગ જોવા મળી રહ્યા છે. તેમનું માનવું છે કે છેલ્લા 2 વર્ષમાં જ્યાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ 3 થી 4% હતો, જે FY26માં ખાસ કરીને 6 થી 7% પર રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને એટલું જ નહીં, તેમનું પણ કહેવું છે કે US માર્કેટમાં જે રિકવરી આવી છે તેનો સપોર્ટ જે છે તે આપણી આઈટી કંપનીઓને મળી શકે છે, પરંતુ તેમને એ પણ કહેવું છે કે યુરોપ માટે ખાસ કરીને નબળું આઉટલુક પણ અહીંયા તેમને દર્શાવ્યું છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સ પર JP મોર્ગનનો રિપોર્ટ આપણને અહીંયા આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને 1468 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26માં 14% કન્સો ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને GRM2 પ્રતિ બેરલ ડોલર્સ વધવાથી અને જીઓ ટેરિફ સ્ટેબલ રહેવાનો સપોર્ટ જે છે ત્યાં ખાસ કરીને કંપનીને જોવા મળી શકે છે. અને રિટેલ સેગમેન્ટમાં પણ એક સારી રિકવરીની અપેક્ષા રાખી રહ્યા છે. YOY ધોરણે 15% એબિટાની તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. અને એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે કોમોડિટીઝમાં જે રિકવરી આવી છે અને ટેરિફ વધવાથી શેર માટે આ એક પોઝિટિવિટી ધરાવી શકે છે. ત્યારબાદ પેટીએમ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર આપણે નજર કરીએ. અહીંયા આપણને ઇક્વલ વેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 976 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે પેમાં હિસ્સો વેચવાથી બેલેન્સ શીટમાં મજબૂતી જોવા મળી શકે છે અને સાથે કોર પેમેન્ટ અને ફાઇનાન્સ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ પર પણ કંપનીનું ફોકસ હવે વધતું જોવા મળી શકે. એટલે એમ કહી શકાય પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરી લે સ્વિગી પર CLSA તરફથી અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 708 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપની પાસે મોટા અને ખાસ કરીને તેજી સાથે વધતા TM છે, જેમાં ખાસ કરીને કંપનીનું પહેલું પગલું જે આગળ વધાવી રહી છે તે કંપની માટે ખૂબ જ એક ફાયદામંદ રહી શકે છે. એટલું જ નહીં, ગ્રોથ સાથે એક્ઝિક્યુશન પણ કંપની ખૂબ જ વધુ હવે સારું કરી રહી છે, જેને કારણે કરીને આવનારા સમયમાં નફામાં સુધારો આવી શકે છે. પરંતુ FY24-27 સુધીમાં ભારતીય ક્વિક કોમર્સમાં 6 ગણો જે ઉછાળો આવી શકે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ તેમને પણ અહીંયા ઝોમેટોની કમ્પેરિઝનમાં અગર વાત કરીએ તો ક્વિક કોમર્સમાં ઝોમેટોની કમ્પેરિઝન તેમને ખૂબ જ એક પોઝિટિવિટી તેમને લાગી રહી છે. એટલે કે ઝોમેટો તેમને ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યો છે કમ્પેરેટિવલી સ્વિગી. પરંતુ હવે બીજી તરફ નજર કરીએ ડિવિઝ લેબ પર. અહીંયા ડિવિઝ લેબ પર સિટી તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 6850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને ત્યારબાદ છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરી લઈએ, એ છે ગોદરેજ પ્રોપર્ટીઝ. અહીંયા જેફરીસ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 3850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે છેલ્લા 4 વર્ષમાં અધિગ્રહણથી કંપનીને 8 ગણો ખાસ કરીને રિટર્ન્સ મળતા જોવા મળ્યા છે. સેલ્સ ગ્રોથ પણ તેમનો આપણને 4 ગણો વધતો જોવા મળ્યો છે. એટલું જ નહીં, FY25માં ખાસ કરીને 35% પ્રી સેલ્સ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને H1 બાદ હવે H2માં પણ મજબૂત લોન્ચની પણ તેઓ અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે. અને FY25ના પ્રી સેલ્સમાં 7 ગણા PE પર રેશિયો ત્યારે શેર્સ જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને ચાંદની આઈટી સેક્ટર પર જે રિપોર્ટ્સ છે અને ખાસ કરીને ગોદરેજ પ્રોપર્ટી, સ્વિગી, બધા જ કાઉન્ટર્સ પર આજે ફોકસ રહેશે. જી, તો આ બધી